જુઓ આ ગજવાના આ રીતે મૂકવાનું હે બસ બસ આવી રીતે મૂકવાનું આટલો આપણો નેફો વળે ને આટલાથી આટલો નેફો વળે ને એટલું રાખી અને આવી રીતે મૂકી દેવાનું ફ્રન્ટનો ભાગ લીધો કયો બાજુ આગળનો ફ્રન્ટનો લીધો હો ભાઈ હાથ ના કરો બેટા હાથ ના કરો જોયું ગજુ પેલા કરવાને હા ગજવાળો ભાગ થઈ જાય ને એટલે મન જો કે જમણી બાજુનો ભાગ સારે હવે એનો મોટો ભાગ લેવાનો પકડવાનો ગજુ જમણી બાજુ જાવ હા આ મોટો ભાગ છે એક જ ગજુ આવે ને એક જ ગજુ બે મૂકો હોય તો બે આવું પણ જેવું કાપડ વધ્યું હોય એના ઉપર વાત ઘણું તો હશે પણ બધું મથવાનું ન હોય ને બેન આપણે જેવું થતું હોય એ બાબત મથવાનું આપણા ઘરમાં કદાચ એક બોરી ભરીને બટાકો હોય તો આપણા ઘરમાં ખાનાર કેટલા હોય 3 જણા 4 જણા હોય તો આપણે બધો બટાકો મોડી ન દેવાનો હોય હું શીખવા માટે 2 ગજુ બનાવું ચાલે હા આ બધાને તમારે બચીએ શીખવાડવાનું જ મારે જો આડવી રીતનો રાખી આટલા પકડી બસ બસ ત્યાંથી આટલા સુધી રાખવાનું એ આખી પાછી સિલાઈ કરવાની ભાખરી બનાવવાનું તને ખબર નહીં ભાખરી બનાવવાનું વેલણ છે એવી હાથ તું મોટી થા આવશે 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 હવે આવી ગઈ બકા પણ આ દોરો જે વધારાનો હોય ને એ ખેંચી કાઢ્યું છે એટલું કોણું રાખ્યું એ કેમ કોણું રાખ્યું હાથ મૂકવા માટે કેટલા વાગ્યા છે 3 પૂણા 3 થયા છે અમે પેલા પૂણા 3 થયા છે અને પેલામાં 3 માં 10 કમ છે આપણે હવા 3 થઈ જવું જોવારી એક નાનો ને એક મોટો આ મોટો લીધો પેલો હવે નાનો લેવાનો અમારે પછી સગુન સીવણ ક્લાસ હતું એનો ઇંગ્લિશ છે એના મશીન હોય પચ કરવા હું જતો હતો તે બેને તો વળી એને હગ્ગા બનાવીને લઈને નાહી ગયો પહેલો એમાં હગબુનનું ઘર ભાઈ એમાં શું નફો થયો ગોડા હે હું તો ગોડા હે કરે અને હું શું કહેતો ખબર બહુ બગડ્યું તમારું મશીન તો આપણે સીવણ ક્લાસમાં લાવી દેવાનો આપણે પ્રેસમાં ના હું તો ત્યાં સુધી ન આવું બાપા મને તો બીક લાગે કે હું કહું મારી છે ને બીક લાગે ના કે તમારી એ મને બીક લાગે જોયું મારી એ બીક લાગતી હતી અને જો એમના બનેવી સત્ય ઘટના જોયું આ ભાગ થઈ ગયો હા પેલો ગજવાવાળો ગજવા વગરનો છે હવે અહીંયા આપણે ડબલ સિલાઈ મારી દેવાની સાઈડમાં બધામાં ઉપર ડબલ સિલાઈ મારવાની જ આવે હા મારીએ તો વળી સારું મજબૂત સારું ચાલે નીકળી ગયો ધ્યાન રાખ્યું મારું હું હેડે જ રહેવા દે ભાઈ સાહેબ ચાય તો આપણે ભાઈના ઘેર જે ઉતરીને આપણે તોકણીઓ પીશું આપણે વિમાનમાંથી ઉતરી ના કે આપણે વિમાનની પીવી છે મંગાય તારે હમણાં તે 100 રૂપિયા બિલ આવી લે ખા 100 રૂપિયા આવડો એક કપ તું વિમાનમાં મંગાવજે થોડું જેવું મને તો ભાવે નહીં રોટલીમાં કાગળિયામાં અલગથી ચાર્જ લાગે એમ હા અલગ એના લીધે મોંઘું છે હા એનો અલગ ચાર્જ
એટલે દાદા તમે જો મુંબઈ એટલે આપણે અમે જો વિમાન ના હું તો ટ્રેનમાં જ છું વિમાનમાં હું કુવેત ગયો ત્યારે વિમાનમાં બેઠો હતો જો કુવેત દેશ જોયો ને કુવૈત એટલે એ વિમાનમાં બેઠો હતો કાકીને બે જણ બીજે બેઠા હતો ને તેમાં મારો ત્રીજો નંબર હતો એ ત્રીજો નંબર છે બીબી બરાબર નંબર સિવાય ન બે મેં બીબલી સમજાવી દીધી બીબલી ગુજરાતી બોલતી આખું વિમાન જ ગુજરાતી બોલતું એ સોડિયો જ મારી બેટી જે હતી પેલી એરોસ્પેસ એ બધી ભાષા બોલતી હતી એને બધી ભાષા આવડે કોમ હા એમને તો બધી શીખી પડે તો જ એ સોડિયો બધી ભાષા આવડે તો જ એ જોબ કરીએ કારણ કે ગમે તે કસ્ટમર આવે ગમે તેનું આ દાદા નાનું તો ના નાડું ની પગની મોરી છે મારી હા હું તો બોલાવું જ નહીં એટલે એલાઉન્સ કરું ને મારી અંદર કે પટ્ટો લગાવો બેલ્ટ સીટ બેલ્ટ લગાવો દાદા વેટ કરવામાં ગાન જતું